હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. એસટીઆઈના પેપર સોલ્યુશનનો આ બીજો વિડીયો છે. પ્રથમ ક્વેશ્ચન બંધારણ સભા વિશે છે. બંધારણ સભા વિશે તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. ત્રણેયમાંથી તમારે સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે, બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. તો અહીંયા મેઇન કી વર્ડ છે ચૂંટાયેલા. તો જો એક વસ્તુ તમે યાદ રાખજો, બંધારણ સભા એટલે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી. તો એની અંદર જે પ્રિન્સલી સ્ટેટ હતા, જેને આપણે રજવાડા કહીએ, તો એ ચૂંટાયેલા નહોતા, એ નોમિનેટેડ હતા. તો તમારે અહીંયા શું કરવાનું છે, પહેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય છે, કારણ કે અહીંયા તમને સાચું પૂછ્યું. તો બાકીના બંને સ્ટેટમેન્ટ તમારે વાંચવાની જરૂર જ નથી આવતી. જસ્ટ ખાલી જ્યાં તમને એક દેખાય એ તમે એલિમિનેટ કરી દો. 2 અને 3 આનો સાચો જવાબ બને છે, બી આનો સાચો આન્સર આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. એના પછી બીજો ક્વેશ્ચન ભારતીય બિન સાંપ્રદાયિકતા એટલે કે ઇન્ડિયા જે સેક્યુલર કન્ટ્રી છે એના વિશે છે. તો તમને અહીંયા 4 વિધાનો આપેલા છે અને આમાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું વિધાન તમારે જોવાનું છે. તો આપણે 1 બાય 1 બધા સ્ટેટમેન્ટ રીડ કરીએ. તો પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે કે ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. તો આ સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું છે. જે રીતે પાકિસ્તાન છે ને તો ઇસ્લામિક કન્ટ્રી છે, જે રીતે બાંગ્લાદેશ છે તો ઇસ્લામિક છે, પણ ઇન્ડિયામાં એવું નથી કે ભાઈ આપણે એક હિન્દુ રાષ્ટ્ર છીએ, આવું ઓફિશિયલી કહેવામાં નથી આવ્યું. તો આ સ્ટેટમેન્ટ તો સાચું છે. તો અહીંયા તમને શું પૂછ્યું છે, સાચું નથી. તો જ્યાં તમને એક દેખાય તો તમે એલિમિનેટ કરી શકો, તો આનો આન્સર નહીં બને. પછી બીજું શું બોલે છે, ભારત તમામ ધર્મો પ્રત્યે નિષ્પક્ષ છે. તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. આપણે એવું નથી કોઈ એક ધર્મનો ફેવર કરીએ છીએ. પછી રાજનીતિમાં જે પણ થતું એ વસ્તુ અલગ છે, એ આપણે આમાં નહીં પડવાનું, રાઈટ. તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો જ્યાં તમને 2 દેખાય એને પણ તમે એલિમિનેટ કરો. ત્રીજું સ્ટેટમેન્ટ શું છે, ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. તો આ પણ એક સાચું સ્ટેટમેન્ટ છે. ભારતમાં એવું નથી કે એક ધર્મને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બીજા ધર્મને પ્રોત્સાહન નથી આપવામાં આવતું, રાઈટ. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અને ચોથું સ્ટેટમેન્ટ શું કહે છે, ભારત કોઈ ધર્મને માન્યતા આપતું નથી. તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય છે. ભારતમાં ધર્મને માન્યતા છે, પણ એવું નથી કે કોઈ ધર્મને આપણે પ્રોત્સાહન આપીએ છીએ, રાઈટ. તો આ પણ તમે યાદ રાખજો. તો અહીંયા ફક્ત ને ફક્ત ચોથું સ્ટેટમેન્ટ શું થાય છે, રોંગ થઈ જાય છે. જો આ મારો પર્સનલ ઓપિનિયન છે, તમને એવું લાગતું હોય કે આ સ્ટેટમેન્ટ રોંગ છે, તો ભાઈ તમે શું કરી શકો, કમેન્ટમાં આન્સર આપી શકો. તમારે રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે તમારા શબ્દોને યુઝ કરવાના છે. કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી. આ આપણે આન્સર કી આપવાની કોશિશ કરીએ છીએ, સોલ્યુશન આપવાની કોશિશ કરીએ છીએ. તો બની શકે કે આપણાથી પણ મિસ્ટેક થાય. તો તમે એક હ્યુમન તરીકે તમારે પણ સમજવાનું છે. તો આ તમે સમજી શકો છો. એના પછી તો આ તમને ખબર પડી ને કે આનો આન્સર શું આવે છે, એ આનો સાચો આન્સર આવે છે. ફક્ત ચોથું સ્ટેટમેન્ટ ખોટું છે, રાઈટ. એના પછી તમને શું આપેલું છે, 2 સ્ટેટમેન્ટ આપેલા છે. ભારતના બંધારણના અનુચ્છેદ 3 એટલે કે આર્ટિકલ 3ના હિસાબથી તમને 2 સ્ટેટમેન્ટ આપેલા છે. બંનેમાંથી સાચા વિધાનો કયા છે એ તમારે જોવાનું છે. તો પહેલું સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે ભાઈ આર્ટિકલ 3 છે તો એ રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળ વિધેયક માત્ર રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. રાજ્યસભા નહીં, લોકસભામાં પણ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. એવું જરૂરી નથી કે ફક્ત ને ફક્ત તમે આર્ટિકલ 3ના તહેત જે રાજ્યસભા છે તો એમાં જ ઇન્ટ્રોડ્યુસ કરી શકો. તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય. શું લખ્યું છે, માત્ર. અહીંયા ઇંગ્લિશ હોત ને તો ઓનલી લખે. જો હું તમને એક વસ્તુ કહીશ કે ભાઈ આપણે જે લક્ષ્મીકાંતની આપણી સ્ટડી છે, તમે જોયું હશે કે ઇન્ડોઆઈએસમાં આપણે ઇંગ્લિશમાં જ વિડીયો ગુજરાતીમાં સમજાઈને એક્સપ્લેન કરેલા છે. તો બની શકે કે ક્યારેક ગુજરાતીમાં કોઈ એવું હોય તો ત્યારે તમારે ચલાવવાનું છે, સમજી ગયા. તો માત્ર રાજ્યસભામાં રજૂ કરી શકાય. તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય છે. લોકસભામાં પણ આવે છે, ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટમાં આવે છે, રાઈટ. તો એનો હિસાબથી આ સ્ટેટમેન્ટ રોંગ થઈ ગયું. બીજું શું છે, અનુચ્છેદ 3 હેઠળ વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. તો પહેલા શું બોલે છે કે ભાઈ પ્રેસિડેન્ટ છે તેની પરમિશન લેવી પડે છે. તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. ભાઈ આર્ટિકલ 3ના તહેત માની લો કે તમારે કોઈ સ્ટેટ છે એનું નામ બદલવું છે, તો પહેલા પ્રેસિડેન્ટની પરમિશન લેવી પડે છે. તો બીજો જે સ્ટેટમેન્ટ છે તો આનું સાચો આન્સર આવે છે. તો આ તમે સમજી ગયા છો, બી આનો સાચો આન્સર આવે છે. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો આર્ટિકલ 16ના બારામાં છે. તો આર્ટિકલ 16ના બારામાં તમને અહીંયા શું કે સાચા વિધાનો તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે, રાઈટ. તો 3 સ્ટેટમેન્ટ આપેલા છે. 1 બાય 1 આપણે વાંચીએ બધા. શું લખ્યું છે, ભારતના બંધારણનો અનુચ્છેદ 16 નાગરિકને જાહેર રોજગારીની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે. તો ભાઈ બિલકુલ સાચું છે કે રાજ્ય સરકાર છે તો કોઈ પણ વ્યક્તિને એના જાતિ, એના ધર્મ, એના સેક્સના બેઝિસ ઉપર એ વ્યક્તિને ડિસ્ક્રિમિનેટ ના કરી શકે. તો સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. પછી શું કીધું છે, પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ સમાજના વર્ગોનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતપણું છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તમે જોયું હશે કે શેડ્યુલ કાસ્ટ છે, શેડ્યુલ ટ્રાઇબ છે, તો આ લોકો સામાજિક અને એજ્યુકેશનલી બેકવર્ડ છે. તો આ પહેલો માપદંડ છે. અને બીજો માપદંડ શું છે કે ભાઈ જે રોજગારી છે તો એની અંદર ખાસ કરીને જે પણ જાહેર ક્ષેત્ર છે તો એની અંદર એમનું અપૂરતું પ્રતિનિધિત્વ છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. એના હિસાબથી મારા ખ્યાલથી આનો જે સાચો આન્સર છે તો ડી બને છે. આમાં તમને કોઈ પણ એવો ચેન્જીસ લાગતો હોય તો તમે રેકમેન્ડ કરી શકો છો. બિંદાસ તમારી માટે કમેન્ટ ઓપન છે. તો આ પણ તમે યાદ રાખજો. એના પછી આ ક્વેશ્ચન છે ને ખૂબ જ સારો એવો ક્વેશ્ચન આને આપણે કહી શકીએ. તો જો રીટના બારામાં તમને છે ને સ્ટેટમેન્ટ આપેલા છે. રીટ ખાસ કરીને જે ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર છે એમાં તમે સ્ટડી કરી હશે. તો જો એક હેબિયસ કોર્પસ છે, હેબિયસ કોર્પસ છે, પછી મેન્ડેમસ છે, પ્રોહિબિશન છે, સર્સ્યોરરી છે. તો જો અહીંયા તમને છે ને પ્રેક્ટિકલી તમારે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો હોય ને તો જો પહેલું આ સ્ટેટમેન્ટ છે ને સાચું છે કે જે ખાસ કરીને
હેબિયસ કોર્પસ જેને આપણે બંદી પ્રત્યક્ષીકરણ કહીએ તો એમાં લોકસ સ્ટેન્ડીનો જે સિદ્ધાંત છે તો લાગુ પડતો નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ તમે ડિટેલમાં સ્ટડી કરજો. ખાસ કરીને આમાં લોકસ સ્ટેન્ડીનો જે પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે, લાગુ પડતો નથી. સ્ટેટમેન્ટ સાચું છે. પણ અહીંયા તમે જુઓ, માની લો કે આ તમને ખબર નથી, પણ અહીંયા તમે જુઓ, મેન્ડેમસ કોઈ પણ જાહેર અધિકારી અથવા તો ખાનગી સંસ્થા વિરુદ્ધ જાહેર કરી શકાય છે. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. ખાલી ને ખાલી કોની વિરુદ્ધમાં આવે તો પબ્લિક ઇન્સ્ટિટ્યુશનની વિરુદ્ધમાં આવે છે. એના હિસાબથી આ બીજું સ્ટેટમેન્ટ તમે કેન્સલ કરી દો. બીજું સ્ટેટમેન્ટ જ્યાં છે એને તમે કેન્સલ કરી દો તો પણ તમારો આન્સર તમે ડિડ્યુસ કરી શકો છો. આ બાકીના બેને તમારે રીડ કરવાની જરૂર આવતી નથી. તમને સાચા પૂછ્યા છે તો આ બીજું તો ખોટું થઈ ગયું ને, તો બેને તમે હટાવી દો. તો ડાયરેક્ટ આ પહેલું સાચું છે કે ખોટું એ પણ તમારે વિચારવાની જરૂર આવતી નથી. આ રીતે તમારે એલિમિનેશન ટેકનિકને યુઝ કરવાની છે. જો આપણે ઇન્ડોઆઈએસમાં પોલિટીના વિડીયો 25 જેટલા અપલોડ કરેલા છે અને લક્ષ્મીકાંત બુક જે ઇંગ્લિશમાં લખી છે એને આપણે ગુજરાતીમાં એક્સપ્લેન કરેલી છે, રાઈટ. અને હજુ પણ કેટલાક મહત્વના ચેપ્ટર બાકી છે. એને આપણે જ્યારે પણ ટાઈમ સેટ થશે એને આપણે શરૂ કરી દઈશું. અને આપણા ડેઇલી ઇન્ડોઆઈએસમાં કરંટ અફેર્સના વિડીયો આવે છે. યુપીએસસી માટે, જીપીએસસી 1-2 માટે ગુજરાતની અંદર કોઈ પણ એવી ચેનલ નથી કે જે ગુજરાતીમાં ખાસ કરીને યુપીએસસી લેવલના કરંટ અફેર્સ તમને આપે છે. અને હું તમને એવું નથી કહેતો કે આપણે ઇન્ડોઆઈએસની વાહવાઈ કરીએ છીએ. આપણા લગભગ 255 દિવસના કરંટ અફેર્સ પડ્યા છે. એક પણ દિવસની આપણે રજા રાખ્યા વગર 255 દિવસથી કન્ટિન્યુઅસલી આપણે ઇન્ડોઆઈએસમાં વિડીયો અપલોડ કરીએ છીએ. અને હું તમને 100% ગેરંટી આપીને કહું છું કે જીપીએસસી 1-2માં પણ, જેમ અત્યારે એસટીઆઈમાં ક્વેશ્ચન આવ્યા છે, જીપીએસસી 1-2માં પણ આવશે. તો તમે પણ ટ્રસ્ટ રાખીને ઇન્ડોઆઈએસના જે પણ વિડીયો છે એને તમે ટ્રસ્ટ રાખીને જોઈ શકો છો. અને તમારી ઉપર છે, હું ક્યારે પણ કોઈને કમ્પલસરી કહેતો નથી. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો તો એ ખાસ કરીને રાષ્ટ્રપતિના બારામાં છે. હવે જો રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર એટલે એને આપણે શું કહીએ, ડિસ્ક્રિશનરી પાવર જેને આપણે કહીએ. તો જો ખાસ કરીને જે આપણા રાષ્ટ્રપતિ છે ને એની કેટલીક કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન છે અને કેટલીક સિચ્યુએશનલ ડિસ્ક્રિશન છે, રાઈટ. તો જો જે ગવર્નર હોય ને તો એનો સિચ્યુએશનલ ડિસ્ક્રિશન પાવર ખૂબ જ વધારે હોય છે એઝ કમ્પેર ટુ પ્રેસિડેન્ટ. હવે આ બધું મેં તમને પ્રેસિડેન્ટના ચેપ્ટરમાં કીધું છે, રાઈટ. તો અહીંયા તમે જુઓ કે સરકારના કાર્ય વ્યવહાર માટેના નિયમો, તો આ ખાસ કરીને વિવેકાધિકાર નથી રાષ્ટ્રપતિનો, રાઈટ. એ શું છે, એ મેઇનલી કોઈ પણ પક્ષને બહુમત બેઠકો મેળવી ન શકે. જો આ લોકોએ શું કરેલું છે, કહું ઇંગ્લિશનું બધું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે એટલે આ લોકોને સ્ટેટમેન્ટ બનાવતા પણ નથી આવડ્યું. એટલા માટે હું હંમેશા બધાને કહું છું કે તમે તૈયારી કરો, ઇંગ્લિશમાં કરો. અને એ ઇંગ્લિશમાં તમે તૈયારી કરશો તો તમને જીપીએસસી 1-2માં નહીં, તમને યુપીએસસીમાં ફાયદો થશે, રાઈટ. એટલા માટે હું તમને કહેતો છું, આ લોકો જીપીએસસી વાળાનું હવે લેવલ વધી ગયું છે. ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કરીને લખે છે એટલે સ્ટેટમેન્ટ બરાબર નથી બનાવતા. કોઈ પણ પક્ષ બહુમત બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં કોઈ રાજકીય પક્ષના નેતાને બહુમત સિદ્ધ કરવા આમંત્રણ આપવું, તો આ મેઇનલી પ્રેસિડેન્ટ છે તો એનો વિવેકાધિકાર નથી એવું લખ્યું છે. તો આ તો બીજો છે તો વિવેકાધિકાર છે. આ શબ્દો બોલવામાં થોડો પ્રોબ્લેમ થાય છે, તમે ચલાવી લેજો. આપણે કંઈ એડિટ કરવાના નથી, આપણે નેચરલી વિડીયોને અપલોડ કરીએ છીએ. 1 સેકન્ડનું એડિટ નહીં થાય. આનો સાચો આન્સર આવે છે એ, તો આ તમે સમજી શકો છો. તો આ બીજું સ્ટેટમેન્ટ તો સાચું છે, આનો સિચ્યુએશનલ ડિસ્ક્રિશન પાવર છે, પરંતુ આ એ નથી, રાઈટ. તો એટલા માટે એ આનો સાચો આન્સર આવે છે. એના પછી ખાસ કરીને ઉપરાષ્ટ્રપતિના બારામાં એમને પદ ભ્રષ્ટ કરવામાં એટલે કે એમના પદ ઉપરથી એમને રિમૂવ કરવા માટે તમને 4 સ્ટેટમેન્ટ આપેલા છે. અને આ 4 સ્ટેટમેન્ટ તમારે બધા વાંચવાના નથી. હું તમને અહીંયા પણ કહીશ કે ભાઈ તમે કઈ રીતે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરો. જો શું લખ્યું છે, ઓછામાં ઓછી 30 દિવસની અગોતરી નોટિસ એમને આપવી પડે છે. તો ભાઈ આ સ્ટેટમેન્ટ છે ને ખોટું છે. મેં તમને જ્યારે પોલિટીના વિડીયોમાં કીધું હતું ત્યારે 14 દિવસની નોટિસ, તમે પ્રેસિડેન્ટ હોય, વાઇસ પ્રેસિડેન્ટ હોય કે સ્પીકર હોય, ડેપ્યુટી સ્પીકર હોય, બધાને 14 દિવસની નોટિસ આવે. તો આ ચોથું સ્ટેટમેન્ટ તો રોંગ થયું. તમને સાચું પૂછ્યું છે, જ્યાં તમને 4 દેખાય એને એલિમિનેટ કરો. હવે બાકી જો હવે અહીંયા તમારે કઈ રીતે તૈયારી કરવાની છે, જો અહીંયા પહેલું અને ત્રીજું તો બંનેમાં છે. તો પહેલું અને ત્રીજું તમારે વાંચવાનું જ નથી. આ રીતે તમારે ટાઈમને બચાવવાનો છે એક્ઝામની અંદર. પહેલું અને ત્રીજું નહીં વાંચવાનું કારણ કે બંનેમાં છે. હવે તમારે જોવાનું શું, ખાલી બીજું સ્ટેટમેન્ટ જોવાનું છે. આપણે બીજું વાંચીએ, પદ ભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભા અસરકારક બહુમતીથી પદ ભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી જોઈએ આવશ્યક છે. તો આને અસરકારક બહુમતી એટલે શું થાય, એને આપણે ઇંગ્લિશમાં ઇફેક્ટિવ મેજોરિટી કહીએ. અને ખાસ કરીને આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. રાજ્યસભામાં વાઇસ પ્રેસિડેન્ટને રિમૂવ કરવા માટે ઇફેક્ટિવ મેજોરિટીથી રેઝોલ્યુશન પસાર કરવું પડે અને પછી એને લોકસભાએ શું કરવું પડે, સિમ્પલ મેજોરિટીથી અગ્રી કરવું પડે, રાઈટ. તો આ તમે સ્ટેટમેન્ટ સમજી શકો છો. બીજું જે સ્ટેટમેન્ટ છે એ પણ સાચું છે. અને પહેલું અને ત્રીજું તો સાચું જ હતું. તો આનો આન્સર શું બની ગયો, બી આનો સાચો આન્સર બને છે. હું તમને પ્રેક્ટિકલી ક્વેશ્ચનને સોલ્વ કરીને બતાવું છું. તો આ તમે જે ખાસ કરીને ટેકનિક છે એને તમે યુપીએસસીમાં પણ યુઝ કરી શકો છો. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો, તો જો આ તાર્કિક ક્વેશ્ચન આપણે મેઇનલી અહીંયા જે ક્વેશ્ચન છે તો તમને 4 સ્ટેટમેન્ટ આપેલા છે. ખાસ કરીને જે ક્વેશ્ચન આર છે એના વિશે છે, રાઈટ. હવે જો અહીંયા તમને માની લો કે ચોથું તમને ખબર નથી, આ મને પણ ખબર નથી, હું તમને ઓપનલી કહું છું. ચોથું ખબર નથી, કંઈ વાંધો નહીં, બધાને બધી ખબર ના હોય. બધા જે એવું બોલે મને બધી ખબર છે, માણસ ના હોય, કમ્પ્યુટર, રાઈટ. તો અહીંયા તમે જુઓ શું લખ્યું છે, તાર્કિક પ્રશ્ન, જેને આપણે શું કહે છે, સ્ટાર્ડ ક્વેશ્ચન કહીએ છીએ. પછી અતાર્કિક
શું લખ્યું છે અત્તરાંકિત આ જે પણ હોય અનસ્ટાર્ટ ક્વેશ્ચન જેને આપણે કહીએ, પછી ટૂંકી મુદતના પ્રશ્નો જેને આપણે શોર્ટ નોટિસ ક્વેશ્ચન કહીએ. તો અહીંયા શું લખ્યું છે કે ભાઈ તાર્કિક પ્રશ્નો છે. હવે માની લો કે હું તમને છે ને અહીંયા સિમ્પલ આ જ બતાવું છું. ત્રીજું સ્ટેટમેન્ટ તમે જો, આ બંને તમે જોવા દો કે ટૂંકી મુદતના જે પ્રશ્નો છે શોર્ટ નોટિસ ક્વેશ્ચન, તેના પછી પૂરક પ્રશ્નો એટલે કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચનો કરવામાં આવતા નથી. ભાઈ આ સ્ટેટમેન્ટ રોંગ છે. હવે જો જે શોર્ટ નોટિસ ક્વેશ્ચન હોય ને એમાં પહેલા જે પણ મિનિસ્ટર હોય ને એના પહેલા 10 દિવસની નોટિસ આપવી પડે, પછી મિનિસ્ટર એનો ઓરલી જવાબ આપે. હવે માની લો કે હું તમને પૂછું, તમે છે ને મને આજથી 10 દિવસ પહેલાં માની લો કે તમે મને 10 દિવસ પહેલાં પૂછેલું છે કે કેમ છો, પછી એનો જવાબ મારે તમને ઓરલી આપવાનો છે. માની લો કે આપણે બંને ક્યાંક મળ્યા અને મેં તમને કીધું કે ભાઈ હું મજામાં છું, તો તમે પછી મને બીજું કંઈક પૂછો કે ભાઈ શું ચાલે છે તમારે, તો આ શું થયું સપ્લિમેન્ટરી ક્વેશ્ચન થયો. ઇનિશિયલી તમે શરૂઆત રિટર્નથી કરી, પરંતુ પછી ઓરલી જ્યારે આન્સર આવે તો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન થાય, અને એટલા માટે ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ થાય છે. તમને અહીંયા શું પૂછ્યું છે, યોગ્ય રીતે જોડાયેલી છે, તો જ્યાં તમને ત્રીજું દેખાય ને એને તમે હટાવી દો. હવે જો બીજું તમને શું દેખાય છે કે અત્તરાંકિત પ્રશ્ન, હું આને અનસ્ટર્ડ ક્વેશ્ચન કહું છું, મંત્રી દ્વારા લેખિત જવાબ આપવામાં આવે છે, તો આ તો ભાઈ બિલકુલ સાચું છે. તો હવે તમારે કઈ રીતે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરવાનો, બીજું તો સાચું છે પણ અહીંયા તો બીજું છે જ નહીં ભાઈઓ અને બહેનો, તો ડાયરેક્ટ આનો આન્સર થઈ ગયો બી. સમજી ગયા તમે, ડાયરેક્ટ આનો આન્સર થઈ ગયો બી. હવે તમારે આ ચોથું સ્ટેટમેન્ટ સાચું છે કે પહેલું સાચું છે જોવાની જરૂર જ ના આવે. આ રીતે એલિમિનેશન ટેકનિકનો યુઝ થાય. સમજી ગયા? તો આ રીતે તમારે આન્સરને ડિડ્યુસ કરવાનો, તો બી આનો સાચો આન્સર આવે છે. બી આનો સાચો આન્સર આવે છે. તમે સમજી ગયા હશો. અને એના પછી આ ખૂબ જ સરસ એવો ક્વેશ્ચન કહેવાય. ખાસ કરીને તમને અહીંયા ભારતીય સંસદીય પ્રણાલી વિશે, જે આપણા મની બિલ હોય, ફાઇનાન્શિયલ બિલ હોય, નાણાં વિધેયક, વિત્તીય વિધેયક જેને આપણે કહીએ, તો એના વિશે તમારે સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. સાચા સ્ટેટમેન્ટ તો અહીંયા શું લખ્યું છે, નાણાં વિધેયક એટલે કે મની બિલમાં મડાગાંઠ એટલે કે આપણે એને ડિસ્પ્યુટ કહીએ, સમજી ગયા, સંદર્ભે સંયુક્ત બેઠક એટલે કે જોઈન્ટ સિટિંગ થઈ શકે નહીં. તો આ તો ભાઈ બિલકુલ સાચું છે. મની બિલમાં કોઈ દિવસ જોઈન્ટ સિટિંગ ના થાય. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ હોય, સમજી ગયા, સંવિધાન સંશોધક વિધેયક, તો એની અંદર પણ ક્યારે પણ જોઈન્ટ સિટિંગ થતી નથી. જ્યારે વિત્તીય વિધેયક એટલે કે ફાઇનાન્સ બિલમાં મડાગાંઠના કિસ્સામાં તે થઈ શકે છે, તો બિલકુલ સાચું છે. ફાઇનાન્સ બિલ કેટેગરી 1 હોય, ફાઇનાન્શિયલ બિલ કેટેગરી 2 હોય, તો બંનેમાં જોઈન્ટ સિટિંગ થઈ શકે, મની બિલમાં ના થાય. મેં તમને પાર્લામેન્ટમાં, તમે માનશો, મેં આપણા ઇન્ડોઆઈએસના જે વિડીયો છે એમાં પાર્લામેન્ટના ચેપ્ટરમાં 18 વિડીયો અપલોડ કર્યા છે. કેટલા? 18 વિડીયો. અને એ 18 વિડીયોમાં એક લાઇનને આપણે એક્સપ્લેન કરેલી છે, અને ત્યારે મેં તમને આના વિશે પણ કીધું હતું. તમે જોઈ શકો છો એ જે મહેનત થઈ એમાં પીઆઈમાં તો બધાને ફાયદો થઈ ગયો. જેને ઇન્ડોઆઈએસના જે પોલિટીના વિડીયો જોયા હતા પાર્લામેન્ટના, એ લોકો તો ફાવી ગયા છે. તો તમે સમજી શકો છો કે એક લાઇનનું ઇમ્પોર્ટન્સ શું છે. તો જો મની બિલમાં જોઈન્ટ સિટિંગ ના થાય, ફાઇનાન્સ બિલ કેટેગરી 1 છે એમાં પણ જોઈન્ટ સિટિંગ થાય, તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. તમને અહીંયા સાચું પૂછ્યું છે. એના પછી શું કીધું છે, નાણાં વિધેયક, મની બિલ અને વિત્તીય વિધેયક, ફાઇનાન્સ બિલના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ એટલે કે સર્ટિફિકેટ જરૂરી છે. તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. બંને સ્ટેટમેન્ટ બિલકુલ સાચા છે, અને એટલા માટે સાચો આન્સર શું આવે, સી, કારણ કે તમને અહીંયા સાચા પૂછ્યા છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે. સમજી ગયા? એના પછી જો આ શું લખ્યું છે, ભારતીય આકસ્મિક ફંડ એટલે જેને આપણે શું કહે, કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા કહીએ. કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા જે એક શું છે, એક કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે. પછી એક છે પબ્લિક અકાઉન્ટ ઓફ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે. એના પછી મેઇનલી આપણે જોઈએ કે કન્ટિન્જન્સી ફંડ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કન્ટિન્જન્સી ફંડ છે, તો આમાં શું લખ્યું છે, આના બારામાં તમારે સાચા વિધાનો જોવાના છે, રાઈટ. તો સાચા વિધાનમાં પહેલાં શું લખ્યું છે કે ભાઈ ભારતના આકસ્મિક ફંડની મહત્તમ મર્યાદા 5,000 કરોડ છે. તો ભાઈ તમે આ વર્ષનું બજેટ જોયું હોય તો એમાં 30,000 કરોડ કરી દેવામાં છે. કેટલી કરવામાં આવી છે? 30,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે, અને એટલા માટે આ સ્ટેટમેન્ટ શું થઈ જાય છે, રોંગ થઈ જાય છે. અને બીજું સ્ટેટમેન્ટ તમે જુઓ કે આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળ્યાથી તેટલી જ રકમ આકસ્મિક ફંડમાંથી 31 ફંડમાં તબદીલ કરવામાં આવે છે. તો ભાઈ આ સ્ટેટમેન્ટમાં મને એટલી બધી કાંઈ ખબર પડી નથી, તો આને હું અત્યારે જવા દઉં છું. તમે જોઈ લેજો ફાઇનલ આન્સર કીમાં, પણ જો આમાં ખોટો આન્સર આપવાનો કોઈ મતલબ નથી. હવે આ 31 ફંડને આ બધું આપણને એટલી બધી કાંઈ આમાં આઈડિયા આવતો નથી, તો તમે જોઈ શકો છો. એના પછી મૂળભૂત હકો અને કાનૂની હકોના બારામાં તમને સાચા વિધાનો જોવાના છે. તો 3 સ્ટેટમેન્ટ આપેલા છે. જો ભાઈ 1-2 ક્વેશ્ચન તો મને પણ ના ખબર હોય, તમારે આ બધું સ્વીકારવું પડશે. મેં તમને પહેલાં પણ કીધું છે કે ભાઈ આપણે એવું નથી કે ભાઈ બધું આપણને, કોઈ પણ માણસને બધી તમામ વસ્તુ ખબર હોય. અને અહીંયા જે સ્ટેટમેન્ટ લખેલા છે એ થોડા કન્ફ્યુઝિંગ છે. ઇંગ્લિશમાં હોત તો આપણે એને થોડા સમજી પણ શકત. સમજી ગયા? જે વસ્તુ આપણને સમજાય છે એને આપણે પ્રેઝન્ટ કરવાની કોશિશ કરીએ છીએ. તો જો અહીંયા કાનૂની હકો એટલે લીગલ રાઇટ, અને મૂળભૂત હકો એટલે ફંડામેન્ટલ રાઇટ. તો આના બારામાં તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે, શું લખ્યું છે, જો ભારતના બંધારણમાં ભાગ 3 સિવાય કોઈ પણ ભાગમાં કાનૂની હકો એટલે કે લીગલ રાઇટની જોગવાઈ કરવામાં આવી નથી. તો ભાઈ આ સ્ટેટમેન્ટ સરાસર રોંગ છે. તમે જોયું હશે કે જે ખાસ કરીને જે પ્રોપર્ટી રાઇટ હતો, સમજી ગયા, રાઇટ ટુ પ્રોપર્ટી હતો, પહેલાં ફંડામેન્ટલ રાઇટ હતો, પછી એને લીગલ રાઇટમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો. તો ભાઈ આ પછી પાર્ટ 3માં નથી આવતો. સમજી ગયા? તો આ સ્ટેટમેન્ટ સરાસર રોંગ છે. આના સિવાય ઘણા બધા રાઇટ છે. જે રીતે તમે જોઈ શકો કે ભાઈ પાર્લામેન્ટમાં એક્ટ પસાર ના કર્યો હોય એના સિવાય કોઈ પણ જે ટેક્સ છે તો એ પે કરવાનો હોતો નથી. તો આ બધા લીગલ રાઇટ છે, રાઇટ. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય છે. જ્યાં તમને 3 દેખાય એને તમે એલિમિનેટ કરી દો. 1 and
1 and 2 આનો સાચો જવાબ આવે છે, તો આ પણ તમે સમજી શકો છો. અને એના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે? તો 1971 ગણતરી આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો આ ફેક્ટ પણ તમે સમજી શકો છો. એના પછી ભારતના બંધારણના મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે એના વિશે, એટલે કે મેઇનલી આપણા જે બંધારણના ફંડામેન્ટલ રાઇટ છે એના બારામાં તમને 2 સ્ટેટમેન્ટ આપેલા છે. અને આ પણ થોડું કન્ફ્યુઝિંગ છે, તો આને પણ હું થોડું સ્કીપ કરવાની કોશિશ કરીશ. કોશિશ ઇન ધ સેન્સ કે ભાઈ આનો આન્સર આપણે આપી નહીં શકીએ, તો તમે થોડું જોઈ લેજો, કારણ કે આમાં હવે આ રાજ્ય ધારાસભા છે ને, હવે આમાં મને કન્ફ્યુઝન છે કે ભાઈ આ રાજ્યસભાની વાત કરે છે કે પછી આપણી લેજિસ્લેટિવ એસેમ્બલીની વાત કરે છે, તો તમે જોઈ લેજો થોડું. અને કોઈને આઈડિયા હોય તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં લખી શકો છો. બધાએ આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે, અને તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. કારણ કે બીજાને પાડવા માટે અથવા તો બીજાને ક્રિટિસાઇઝ કરવાવાળા તો બધા છે, પણ તમે કેટલો સપોર્ટ કરી શકો છો આ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એકબીજાને સમજવાનું રાખશો તો તમે લાઈફમાં ખૂબ જ આગળ વધી શકશો. એના પછી તમને અહીંયા જે બંધારણમાં સત્તાની વહેંચણીના સંદર્ભમાં તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે, અને આમાંથી તમારે સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. તો જો અહીંયા તમે જુઓ, ખાલી તમારે રાજ્યની યાદી જોવાની હતી. શું લખ્યું છે? જો રાજ્યની યાદીમાં હાલમાં 54 વિષયો છે, જે પ્રારંભમાં 65 હતા, તો ભાઈ 54 નથી, 61 છે. કેટલા છે? 61 છે. જસ્ટ આટલું તમને ખબર હોત. અને અહીંયા જો 96 લખ્યા છે, અત્યારે કેટલા છે? 100 છે, અને 96ની જગ્યાએ 97 આવે, તો તમે જોઈ શકો છો કે પહેલું ખોટું છે. એના સિવાય આ ત્રીજું સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. આ તો ખોટું થઈ ગયું કારણ કે 61 છે, રાઈટ? તો તમે જુઓ કે પહેલું અને બીજું બંને રોંગ છે, અને ત્રીજું તો બિલકુલ સાચું છે. સંયુક્ત યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ છે, તો એની અંદર 52 અને 47 આવે. સાચું તમને પૂછે છે ફક્ત 3 આનો સાચો જવાબ આવે છે, તો આ પણ તમે સમજી શકો છો. હવે જો આગળ વધતા પહેલાં કહી દઉં કે તમારે છે ને ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરવાની છે. હું તમને ઓપનલી કહું છું કે તમે ઇન્ડોએસને જોઈન કરશો, તમને કોઈ નુકસાન નહીં થાય. 100% તમને જીપીએસસી 1, 2, ડીવાયએસઓ, આરએફઓ તમામ એક્ઝામમાં પાસ થશે, તમને ફાયદો થશે. અને યુપીએસસીની એક્ઝામમાં આપણે જસ્ટ ખાલી 3 મહિનાના કરંટ અફેર્સમાંથી 17 ક્વેશ્ચનો આવી ગયા હતા, 3 મહિનાના કરંટ અફેર્સમાંથી. એટલા માટે હું તમને કહું છું કે ટેલિગ્રામને જોઈન કરો, અને તમારે કોઈ પણ કામ હોય તમે ઇન્ડોએસમાં જે ઇન્સ્ટાગ્રામ છે તો એમાં એડમિનનો કોન્ટેક્ટ કરી શકો છો. 100% તમારા રેલેવન્ટ ક્વેશ્ચનનો આન્સર મળશે, રાઈટ? તો આ પણ તમે જોઈન કરી શકો. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો એ ખાસ કરીને નીચે તમને 3 સ્ટેટમેન્ટ આપેલા છે, અને એ 3 સ્ટેટમેન્ટમાંથી સાચા જે સ્ટેટમેન્ટ છે તો એને તમારે આઈડેન્ટિફાય કરવાના છે. ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે, એકદમ તમે લોજિકથી પણ સોલ્વ કરી શકો છો. શું લખ્યું છે? જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. તો ભાઈ એક વસ્તુ યાદ રાખો કે ભાઈ તમે માની લો કે મોટા ભાઈ છો, અને તમારા નાના ભાઈએ તમને કોઈ રિક્વેસ્ટ કરી કે ભાઈ મને આટલું કરી આપો ને, તો તમે કેમ નહીં કરી આપો? તમે તો કરી જ આપશો ને, કારણ કે તમે મોટા ભાઈ છો. તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે ભાઈ. સંસદ બનાવી આપે કાયદો કે ભાઈ જા તને માફ કરી દીધો અને તારી ઉપર થોડી દયા કરી દો, તો સંસદ કાયદો ઘડી શકે છે. પછી શું લખ્યું છે? હવે જુઓ, સંસદ કાયદો ઘડી શકે છે. ત્રીજું સ્ટેટમેન્ટ તમે જુઓ. ચાલો જવા દો, તો હું પહેલાં તમને બીજું સ્ટેટમેન્ટ રીડ કરાવું. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યોને લાગુ પડશે. તો ભાઈ ક્યાંથી લાગુ પડે? 2 રાજ્યોએ અથવા તો એનાથી વધુ રાજ્યોએ રિક્વેસ્ટ કરી, માની લો કે 3 કરી, તો ભાઈ એ 3 રિક્વેસ્ટ કરીને પછી એ બધાને શું કરવા લાગુ પડે? હવે માની લો હું તમને હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. ઉપર બીજેપી છે, અને કોઈ રાજ્યમાં માની લો કોઈ કોંગ્રેસની સરકાર છે, અને કોઈ રાજ્યમાં બીજેપીની સરકાર છે. અત્યારે એવું માની લે કે બીજેપીની સરકાર 3 રાજ્યમાં છે. હવે એ 3 રાજ્યોની બીજેપીની સરકારે સેન્ટ્રલની બીજેપીને કીધું ભાઈ અમારી માટે તમે કાયદો બનાવો, અમને નથી આવડતો, કારણ કે અમે તો પછી હવે તમે સમજી જાઓ. તો પછી ભાઈ બીજેપીના 3 રાજ્યો કીધું, તો પછી રાજસ્થાનમાં માની લો કે કોંગ્રેસની સરકાર છે, બીજા કોઈ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે, મહારાષ્ટ્રમાં માની લો કે શિવસેનાનું શાસન છે, તો એ લોકો શું કરવા માને? સમજી ગયા? તો આ તમે કોમન સેન્સથી આને સોલ્વ કરી શકો કે ભાઈ એ 3 રાજ્યોએ કીધું તો એમને લેવા દેવા, બીજાને ના લેવા દેવાય. સમજી ગયા? તો આ બીજું સ્ટેટમેન્ટ તમે રોંગ કરી શકો. તમામ ભારતના રાજ્યોને લાગુ ના પડે, તો જ્યાં તમને 2 દેખાને એને સીધું એલિમિનેટ કરો. ત્રીજું વાંચવાની જરૂર જ નથી, અમારી પાસે ટાઈમ જ નથી એવું કહી દેવાનું, જવા દે. સમજી ગયા? તો આ વસ્તુ તમે સમજી શકો છો. ફક્ત હવે આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ રીડ કરાવ્યું, જે પણ આપણે નવું શીખવા મળે. પરંતુ આવો કાયદો રાજ્ય તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે. તો ભાઈ શું કરવા કરી શકે? એક તો મોટા ભાઈને તમે પહેલા રિક્વેસ્ટ કરીને કીધું કે અમારી માટે કાયદો બનાવો, પછી મોટો ભાઈ કાયદો બનાવે એટલે તમારે જાતે એને ડિલીટ કરી દેવાનું. ના ચાલે ભાઈ, એવું ના ચાલે. સમજી ગયા? તો એટલા માટે આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ રોંગ થાય. એ ફક્ત ને ફક્ત એમાં અમેન્ડમેન્ટ કરવું હોય, એને રિપીલ કરવું હોય, કોણ કરી શકે? તો ફક્ત ને ફક્ત પાર્લામેન્ટ કરી શકે. પછી એ તો પાર્લામેન્ટને પછી એમ થાય કે ભાઈ તમે મને મોટો ભાઈ બનાવીને પછી તમારી જાતે તમે કેમ ફરી ગયા? એવું ના ચાલે. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. ફક્ત એક આનો સાચો આન્સર આવે છે. અને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના સંબંધના વારામાં પણ અહીંયા તમને છે ને 2 સ્ટેટમેન્ટ આપેલા છે. આમાં મારા ખ્યાલથી સાચો આન્સર શું આવે છે? બી આનો સાચો આન્સર આવે છે. તેમ છતાં તમે કન્ફર્મ કરી લેજો. એના પછી આ ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે. જો આપણું જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે ને, તો એમાંથી કેટલાક ચાર્જ એક્સપેન્ડિચર છે. એટલે ચાર્જ એક્સપેન્ડિચર કોને કહેવાય? કે જેના ઉપર પાર્લામેન્ટમાં વોટ ના થાય, પણ એના ઉપર ડિસ્કશન થાય. મેં તમને પાર્લામેન્ટમાં ચેપ્ટરનો આ ટીચીને કીધું હતું, અગેન એન્ડ અગેન કીધું હતું કે જ્યારે પણ કોઈ પણ એક્સપેન્ડિચર ચાર્જ એક્સપેન્ડિચર હોય, તો એ ચાર્જ એક્સપેન્ડિચર ઉપર ક્યારે પણ એમાંથી ખર્ચો કરવા માટે વોટ કરવામાં આવતો નથી, પણ એના ઉપર ચર્ચા જરૂર થાય છે, ડિસ્કશન જરૂર થાય છે. તો અહીંયા શું લખ્યું છે? જે ચાર્જ એક્સપેન્ડિચર છે, તો એ
સંસદમાં મતદાન પાત્ર નથી, તો આ તો સાચું છે. સંસદમાં માત્ર તેની ચર્ચા થઈ શકે છે, તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો તમને તો અહીંયા સાચું જ પૂછ્યું છે ને. હવે શું લખ્યું છે? ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચ સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. એટલે કે આપણે માની લઈએ કે જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, તો એમાંથી તમારે ખર્ચ કરવો હોય તો ભાઈ સંસદની અંદર મતદાન કરવું પડે. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો, જેની માટે આપણે એપ્રોપ્રિએશન બિલ પસાર કરીએ છીએ. તો બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. અને રાષ્ટ્રપતિના મળતરો, આ શું મળતરો અને ભથ્થા તથા તેમના કાર્યાલય સંલગ્ન, એટલે રાષ્ટ્રપતિના જે પણ એમના રિલેટેડ એક્સપેન્ડિચર હોય, એમની ઓફિસના એક્સપેન્ડિચર હોય, તો એ ચાર્જ એક્સપેન્ડિચરના તહેત આવે છે. તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. 1, 2 અને 3 આનો સાચો જવાબ આવે છે. તો આ તમે યાદ રાખી શકો છો. એના પછી ન્યાયાધીશની નિમણૂક કેસ, એટલે આને છે ને આપણે જજીસ કેસ 1998 આને કહી શકીએ. તો આના બારામાં તમારે છે ને મેઇનલી તમારે સાચા વિધાનને આઈડેન્ટિફાય કરવાના છે. તો જો મારા ખ્યાલથી આ પહેલું સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું છે, પણ આ બીજું સ્ટેટમેન્ટ છે એના રિલેટેડ થોડો ડાઉટ છે. પણ એક રીતે આપણે જોવા જઈએ તો બંને સ્ટેટમેન્ટ સાચા હોઈ શકે છે, પણ આમાં હું 100% શ્યોર ના કહી શકું. તો આને ફોર ધ ટાઈમ બિંગ તમે સાઈડમાં રાખી શકો છો આ ક્વેશ્ચનને. પછી આ ક્વેશ્ચન એકદમ પપ્પુ ક્વેશ્ચન હતો કે ભાઈ મુખ્યમંત્રી છે તો એની 25 વર્ષ કે તેથી વધુ વય હોવી જોઈએ. તો ભાઈ માની લો કે તમારે વિધાનસભા છે, તો એમાં ઇલેક્શનમાં ઊભું રહેવું હોય તો ભાઈ ઓબ્વિયસલી તમારી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ, તો સાચું છે. પછી રાજ્યપાલ છે તો એની માટે 35 વર્ષ કે એનાથી વધુ હોવી જોઈએ, તો સાચું છે. પછી સરપંચ છે, તો જો શું લખ્યું છે? 25 વર્ષ. ભાઈ સરપંચ છે તો તમે 21 વર્ષે પણ તમે એમાં ઇલેક્શનમાં રહી શકો. જે લોકલ બોડી હોય, અત્યારે આપણે અમદાવાદમાં ને બધામાં પત્યા ને, તો લોકલ બોડીના ઇલેક્શનમાં તમારે 25 વર્ષ, પછી ગામડાની અંદર પણ જે પંચાયતના ઇલેક્શન થાય 21 વર્ષે કોઈ માણસ ઊભો રહી શકે. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. 25 તમને જ્યાં પણ 3 દેખાય ને એને સીધું ઉડાઈ દો, તો સીધો આન્સર તમારો બની જાય છે 1, 2 અને 4. આ રીતે તમારે એલિમિનેશન ટેકનિકને યુઝ કરવાની છે. 1, 2 અને 4 આનો સાચો આન્સર આવે છે. તો આ પણ તમે સમજી ગયા છો. અને એના પછી ચલો આ પણ તમને બતાવી દઉં કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તો 35 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ. તો બધાને ખબર છે ભાઈ. હવે આ તો નાની વસ્તુ એકદમ આપણે ડિસ્કસ ના કરવાની હોય. હવે જો 73માં બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ ગ્રામ સભા ખાલી જગ્યાનું બનેલું મંડળ છે. તો ભાઈ ગ્રામ સભા છે ને, એક વસ્તુ તમે યાદ રાખજો, ગ્રામ સભાની અંદર એવું ના હોય કે અહીંયા શું લખ્યું છે કે ભાઈ 18 વર્ષની વય પૂરી કરી હોય અને રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય, આવું ના ચાલે. કોઈ પણ જગ્યાએ નહીં. એ ગ્રામ પંચાયત છે તો એમાં રજિસ્ટર્ડ વોટર હોવો જોઈએ. એ જે ગ્રામ પંચાયત હોય એની અંદર એ વ્યક્તિ રજિસ્ટર્ડ વોટર હોવો જોઈએ, અને એનો સમાવેશ થાય. તો આમાં તો એવું ક્યાંય લખેલું જ નથી કશું. સમજી ગયા? અહીંયા શું લખ્યું છે ભાઈ 5 વર્ષથી વયની, આ બધું ફાલતું છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વયની વસ્તુ આ પણ ના ચાલે. ભાઈ ત્યાંના રજિસ્ટરની અંદર એક રજિસ્ટર્ડ વોટર હોવો જોઈએ, એ જ વ્યક્તિ ચાલે. તો ડી આનો સાચો જવાબ આવે છે. અને જો આ સાર્કના વિશે છે ને, યસ્ટરડે હું તમને કહું છું ને, મેં બધા જેટલા પણ મેમ્બર હતા ને આપણા ઇન્ડોઆઈસના, બધાને કીધું તમે વિડીયો જોયા રાખો, તમને ફાયદો થશે, જોયા રાખો, ફાયદો થશે. પણ અમુક લોકો થોડા પ્રેશરમાં આવી જાય. હવે યસ્ટરડે મેં તમને સાર્ક વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો, રિવિઝન કરાવતો હતો, રાઈટ? આપણે ઓલરેડી પહેલાં ડિસ્કસ કરેલો હતો. તો આમાં તમને શું લખ્યું છે કે ભાઈ સાર્ક છે તો એની માટે સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો 2009માં હસ્તાક્ષર એટલે કે જે સાઇન એમાં થયા હતા. તો ભાઈ આ સ્ટેટમેન્ટ રોંગ છે. 2006માં થયા હતા. તમે યસ્ટરડેનો વિડીયો તમે જોઈ લેજો. શરૂઆતમાં જ આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરેલો છે. 2006માં સાઇન થયા હતા, રાઈટ? અને તમારે ઇન્ફોર્મેશન આપવાની હતી, તો 2006 આવે. તો તમને ખબર છે કે ત્રીજું રોંગ છે. હવે બાકી બે તમારે છે ને આમાં આ બંને સાચા છે ખોટા બધું જોવા દો. એ બધી પંચાયત કરવાની જ નહીં, સીધો આન્સર લઈને આગળ નીકળી જવાનું. 200 ક્વેશ્ચન પૂરા ના થાય. સમજી ગયા? 200 ક્વેશ્ચન ક્યારે પૂરા ના થાય? જો કોઈ વ્યક્તિ 200માંથી 200 કરી નાખે તો પછી એને આપણે દાદ દેવી પડે. સમજી ગયા? કારણ કે 2 કલાકની અંદર પોસિબલ જ નથી. તમારે કરવાના હોય ને મેથ્સ ને, જે માણસ મેથ્સ કરે અને બીજું રહી જાય. અને માની લો કે તમે થિયરી કરો છો, જે જીએસના સબ્જેક્ટ કરો છો, તો પછી તમારે મેથ્સને છોડવું પડે, રાઈટ? તો 200માંથી 200 ક્યારે થાય ને, કોઈ છોડ્યું હોય તો ટેન્શન લેવાનું નહીં. ક્યારે પણ કટ ઓફ 200માંથી 200 ના આવે. સમજી ગયા? 60, 70, 80 કટ ઓફ માંડ આવે. અને સાયન્સના ક્વેશ્ચન તો એકદમ ફાલતુ પૂછેલા છે, તો એને તમારે એનું ટેન્શન નહીં લેવાનું. પછી તમે જુઓ કે BIMSTEC, આના વિશે પણ આપણે ઇન્ડોઆઈસમાં કેટલી વખત ઇન્ફોર્મેશન આપેલી છે. હવે BIMSTEC વિશે તમને છે ને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. ત્રણેયમાંથી તમારે સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાય કરવાના છે. આનો સાચો આન્સર એ બને છે. ત્રણેય સ્ટેટમેન્ટ અહીંયા બિલકુલ સાચા છે. આ ક્વેશ્ચન ખૂબ જ સારો ક્વેશ્ચન છે. આને આપણે આ યુપીએસસીમાં છે ને આ વખતે 4 ઓક્ટોબર 2020 જે એક્ઝામ થઈ એમાં પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો G20 વિશે. તો અહીંયા તમે જુઓ શું લખ્યું છે. G20 સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, તર્કી આ જૂથના સભ્ય નથી. તો ભાઈ અમે તો કંઈ ગાંડા થઈ ગયા છે. આવા ક્વેશ્ચન ફાલતુ ક્વેશ્ચન પૂછે. ભાઈ સાઉદી અરેબ શા માટે એનું મેમ્બર ના હોય? સમજી ગયા? સાઉદી અરેબિયા છે, પછી ટર્કી છે, દક્ષિણ કોરિયા છે, તો આ G20ના મેમ્બર છે. આ G20ના મેમ્બર છે ને, એટલા માટે જ્યાં તમને 3 દેખાય એને તમે હટાવો. સાચી રીતે જોડાયેલી છે 1 અને 2. હવે બાકી બંને તમારે વિચારવાનું જ ના હોય. અને એમ પણ તમને ખબર છે કે ભાઈ G8 છે. હવે જો ઇનિશિયલી G7 હતું, પછી રશિયાને એમાં જોઈન કર્યું એટલે G8 થયું. હવે G7માં કઈ કઈ કન્ટ્રી આવે? તો ભાઈ આપણે નોર્થ અમેરિકામાં જોઈએ તો USA આવે છે, અને પછી કેનેડા આવે છે. પછી યુરોપમાં જોઈએ તો UK છે, ફ્રાન્સ છે, ઇટલી છે, જર્મની આવે છે. અને પછી આપણે એશિયન કોન્ટિનેન્ટમાં જોઈએ તો જાપાન આવે છે. તો G7 થયું ને એમાં પછી રશિયાને એડ કરો તો G8 થાય છે. તો બધાને ખબર છે. પછી
G5 છે તો એમાં બ્રાઝિલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકો આ બની શકે તમારી માટે નવું હોય, પણ નવું હોય તો ટેન્શન નહીં લેવાનું ને યાર. શા માટે અહીંયા નથી લખ્યું છે તો પછી તમે આને ડિલીટ કરી દો ને પછી બીજાનું શું કરો ટેન્શન લો છો, રાઈટ? ડાયરેક્ટ તમે આન્સર એનો ડિડ્યુસ કરી શકો છો. અને યુરોપિયન યુનિયનનો પાયો એટલે કે જે બેઝિક ટ્રીટી છે તો એ કયા હસ્તાક્ષરથી શરૂ થઈ હતી? તો ભાઈ માસ્ટ્રિક્ટ સંધિ આનો સાચો આન્સર આવે છે. અને પછી આ IMF વાળું છે ને થોડું કહેવાય ને કે વધારે પડતું એક્ઝેજરેટ કરીને સ્ટેટમેન્ટ લખેલા છે. તો જો ઇનિશિયલી તો શું લખ્યું છે કે ભાઈ ભારત છે તો IMFનું ઋણ લેનાર બોરોર હતું, પણ હવે ઉધાર આપનાર લેન્ડર તરીકે ઉભરી આવ્યું છે. તો ભાઈ મારા ખ્યાલથી તો આ સ્ટેટમેન્ટ તો રોંગ હોવું જોઈએ, પણ તેમ છતાં આના ડેટા તમે એકદમ કન્ફર્મ કરી લેજો. અને ખાસ કરીને મારા ખ્યાલથી આનો આન્સર ડી બનવો જોઈએ, પણ તમે તેમ છતાં એક વખત કન્ફર્મ કરી લેજો. આપણે એટલું બધું આમાં કંઈ ખાસ ટેન્શન લેવાની જરૂર આવતી નથી. હવે પોલિટીના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી દીધા છે, ના થોડા કરંટ ના ક્વેશ્ચન તો ના કહી શકાય, પણ કન્ટેમ્પરરીના ક્વેશ્ચન આને આપણે કહી શકીએ. તો આપણે હવે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ છીએ. જે પણ તમને હવે જો આની સિવાય પોલિટીના જે ક્વેશ્ચન છે એને આપણે ડિસ્કસ કર્યા ને, એની સિવાય હિસ્ટ્રીના પણ ક્વેશ્ચન છે, જ્યોગ્રાફીના પણ સારા એવા ક્વેશ્ચન છે. હું તમને ઓપનલી કહું છું, કરંટ અફેર્સના ક્વેશ્ચન મેજોરિટી ક્વેશ્ચન ઇન્ડો આઈએસમાંથી છે. સ્ટેટિકના, કારણ કે જો કરંટ અફેર્સમાં આપણે સ્ટેટિકને સાથે લઈને ચાલે છે, સમજી ગયા? એક ખાસ કરીને એક ભગવાન ને એક ધર્મ ને આવું કંઈક હતો ને ક્વેશ્ચન, એ પણ આપણે કરંટ અફેર્સમાં ડિસ્કસ કરેલો છે. પછી જે પેલી વેલેસ્લીવાળી કોલેજના બારામાં પણ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરેલો છે. UPSCમાં પણ એક ક્વેશ્ચન આવ્યો તો મેજોરિટી ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરેલા છે. તમામ વસ્તુને પ્રેઝન્ટ કરી પ્રૂફ સાથે પોસિબલ નથી, પણ તેમ છતાં હું તમને એક આપણા છેલ્લા 2-3 મહિનાના કરંટમાંથી જેટલા ક્વેશ્ચનો બન્યા છે એને હું તમને ઉપરથી હું તમને બતાવી દઈશ કે ભાઈ આ રીતે ક્વેશ્ચન બનેલા છે. તમને ટ્રસ્ટ આવી શકે, અને જો તમને ટ્રસ્ટ આવે તો તમે ઇન્ડો આઈએસના કરંટ અફેર્સને ફોલો કરી શકો છો. હું ક્યારે પણ એવું કહેતો નથી, કારણ કે અમારા 1500 જે મેમ્બર છે એ ઓનેસ્ટલી વિડીયોને જોઈ રહ્યા છે, અને હું 100% ગેરંટી મારીને કહું છું કે આ 1500 મેમ્બર છે ઓબ્વિયસલી એ લોકોને આવનારા 1 થી 2 વર્ષની અંદર કોઈ એક્ઝામ ક્લાસ 1-2માં એ લોકો સિલેક્ટ થઈ જશે, અને UPSCમાં પણ થઈ જશે એનો મારો વિશ્વાસ છે. કારણ કે અમે કન્ટિન્યુઅસલી 255 દિવસથી મહેનત કરી છે, એક પણ દિવસની રજા લીધી નથી, અને એની જ મહેનતનું પરિણામ છે કે આજે ક્વેશ્ચનો જોવા મળ્યા છે. અને તમે કમેન્ટમાં જોઈ પણ શકો છો, આપણા જે મેમ્બર છે એ આજે ખુશ છે અને એમને ઇન્ડો આઈએસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. સો ગાઈઝ, તમે ફરીથી હું તમને કહું છું કે તમે ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થાવ, અને ઇન્ડો આઈએસને આપણે જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરો. તમને નુકસાન નહીં થાય એની ગેરંટી, એ મારી ગેરંટી છે, મારી જવાબદારી છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.